કરવાનું છે મમ્મી? સામેન સોમવાર છે ને, હા એટલે વાસણ લાપસી તલવટ નિવેદ કરવા પડે ને. 2 લાપસી થાય. બીજો સોમવાર ઓલા સોમવારે ન થયું, ભેડકું ને ઉતરાયું નતું એટલે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે છે ને ભાઈ અમારે પહેલા તો બધા નથી ઉઠ્યા, કંઈક મારે 8 વાગી ગયા હતા ને એવું બધું થઈ ગયું હતું ને આજે એવી રીતે આમ ઉઠી ગયા. અને આજ તો કાંઈ કામ કાંઈ છે નહીં કે આજે છે ને કામ કરવાનું. કાલે હતું આમ કામ જ હમણાં ચાલુ છે, આજ કંઈ કામ નથી એટલે આજ બધાને વિહામો છે એટલે કાંઈ ઉપાધિ નથી. અને વરસાદ એ જ હવારના પોરમાં આવી ગયો એટલે કાંઈ ખેતરમાં કાંઈ કામ થાય એવું નથી. જો ખેતરમાં કાંઈ કામ નથી થાય એમ બધું છે ને આમ ભીનું થઈ ગયું ને એટલે ફટાફટ બહાર ફરવા જાઉં એટલે. અને આજે અમારે શું કરવાનું છે એ તો તમને બધા વિડીયોમાં તમે બધા બન્યા રહ્યો. અને આપણે પૂછીએ મમ્મીને કે શું કરવાનું છે. આજે શું કરવાનું છે મમ્મી? સામેન સોમવાર છે ને, હા એટલે વાસણ લાપસી તલવટ એવું નિવેદ કરવા પડે ને. 2 લાપસી થાય. બીજો સોમવાર ઓલા સોમવારે ન થયું, ભેડકું ને ઉતરાયું નતું ને એટલે કઈ દરાયું નતું. તે આ સોમવારે બધે નિવેદ થઈ જાય ને પછી આપણે ઉપાધિ નહીં, નિવેદ બાકી રહી જાય, આપણે મજા ન આવે. એટલે અમારે અત્યારે બેન તલવટ ખાંડે છે ને એવું બધું કરે છે. અને હજી ગામમાં જવું છે કે તલવટ ઘરે હોતે ઉડાડવો પડે કે? હા, ઘરે ઉડાડવો પડે. અહીંયા વાડીએ ફરતો ઉડાડવો પડે. અને વાસણ દાદા ધ્યાન રાખીએ આપણે. એટલે વાસડા દાદાને આપણે તલવટ ને એવું કરવાનું છે ને હાઈજે પાછું કરવાનું છે. ખોડિયારમાં લાપસી એવું બધું બનાવવાનું છે. અને હજી મારે જવું છે શંકર ભગવાનના મંદિરે કે હું શ્રાવણ મહિનો જેદીથી બેઠો ને એટલે તેદુનું છે ને શંકર ભગવાનના મંદિર નથી ગયો કે વાડીએ હોય એટલે કંઈ જઈ તો ન હાગી. પણ આજ જવાનું શંકર ભગવાનના મંદિરે એટલે ગામમાં જવાનું ને એવું બધું છે. તો અહીંયા બધું વાડી હજી ઉડાડવાનું છે. હું પહેલાં અમે એમ કરતા કે ઘરેથી તલવટ લઈને અહીં વાડીએ ઉડાડવા આવતા. વાડીએ લઈને ઘરે જવાનું. હા, વાડીએ લઈને ઘરે જવાનું કે હું ઉડાડવાનું નહીં એટલે ફરતા એમ હે ને નાખી દઈએ એટલે હે ને વાસડા દાદા ધ્યાન રાખે. એટલે એવી રીતના છે. અને જવું છે હમણાં શંકર ભગવાનના મંદિરે. તો બધા કન્ટિન્યુ બહીને રહેજો. અને જવું છે એને દર્શન કરી આવીને એવું બધું કરી આવીએ. અત્યારે બેન તલવટ ખાંડે ને એવું બધું કરે છે. તો ફેમિલી, જો આપણે આવી ગયા છીએ ડેરાવાડીએ શંકર ભગવાનના મંદિરે કે આજ બીજો સોમવાર છે. અને ઠેઠ અમે આવી ગયા કે આમ ટાઈમ નથી આવતો કે કામ ને એવું બધું હોય ને ખેતીનું એટલે એની હિસાબે ન ભૂગાતું હોય. પણ આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ. તો થોડાક ગામના થોડાક બેન ને બધા છે એટલે એ દર્શન કરવા ગયા હતા. ત્યાં સુધી આપણે નથી જવું, પછી જાય. તો ત્યાં સુધીમાં હું તમને નદીનો ને એવું બધો નજારો થોડોક બતાવું કે નદી ને એવું બધું જાય છે. તો ફેમિલી, જો અમારે અહીં ડેરાવાળી આવીને એટલે હે ને અહીંયા એક પુલ આડું આવે છે. ત્યાં હે ને વસારે પહેલાં નદી હતી ત્યાંથી અત્યારે પુલ બનાવેલું છે. આવી રીતના આમ કંઈક પુલ છે. અને અહીંથી જો પાણી કેટલું મસ્ત જાય છે. અમારા નદી છે, આ નદી છે ને ડાયરેક્ટ આમ થઈને ગામમાં જાય. અને આમાં આગળથી હોતે પાણી આવે, ત્યાંથી પાણી આવે, અહીંથી પાણી પાછું જાય. કે અત્યારે તો ઓછું થઈ ગયું ને, પેલા વરસાદ ને એવું બધું વધારે હોય ને તો અહીંયા બહુ ફૂલ પાણી જતું હોય અહીંથી. આ બધી વાહ સુધી માથે સુધી આમ પાણી જતું હોય એટલામાં. તો જો આવું મસ્તીનું પાણી જાય છે આમાં. અને આ સાઈડ છે મંદિર. હાલો તો થોડીક વાર પછી જાય. તો ફેમિલી, જો આઈલા જઈ અને હવે દર્શન એવું કરી લઈએ. આપણે દર્શન કરી આવીએ મહાદેવના. મંદિર છે મસ્તનું, તમે બધે જોજો. કે શરૂઆતમાં મેં જે વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યાં મેં અહીંયા આવ્યો હતો. મેં ડેરાવાડીને મેં વિડીયો બનાવેલો છે. આપણે પાછા અત્યારે આવ્યા છીએ. તો હજી તમે કોઈ ન જોયું હોય તો આપણે હજી તમને બધાને બતાવી દઉં. ચાલો હવે અંદર આઈલા જાય. તો ફેમિલી, જો આવી ગયા છીએ મંદિરે અહીંયા. અને હવે મંદિરે જો તમને બધાને મંદિરે અહીં બતાવું કેવું મંદિર છે. તો જો આવું મંદિર છે અમારે ડેરાવાડીનું શંકર ભગવાનનું મંદિર છે. અને જમીનની અંદર છે કે જમીનની અંદર આખું મંદિર છે. તમને અંદર હું લઈ જાઉં ને તો તમે બધા અંદર જોવા જાઓ. અને અંદર તમે જોવો એટલે અંદરનું છે ને
આમ આખો અવાજ ગુંજવા માંડશે કે અંદર છે ને એટલે જો અંદર છે ને અત્યારે ગામના બેન ને એ બધા છે, એ બધા પૈગે લાગવા આવ્યા છે, તો એ બધા પૈગે લાગી લે. અને આવું મંદિર છે, તો પછી તમને બધાને બતાવું અંદર કે કેવું છે એમ. તો ફેમિલી જો અમારે છે ને અહીંયા અત્યારે મંદિર આવ્યા છે ને, અમારા આ ભાઈ રહ્યા ને એ ભાઈ એમ કહે છે 5 પાંદવાળું છે ને, આમાં આ બીલીપત્રનું ઝાડ છે કે આમાંથી 5 પાંદવાળું ગમે એ આખું ગોતવાનું હોય કે 5 પાંદવાળું કોઈને જડી જાય, એ ભાઈસારી હોય એવું બધું એમ કહેતા હોય. અને આ એ 5 પાંદવાળું છે ને શંકર ભગવાનને એ જડે, એટલે અમારે આ બાજુ તો એવી રીતે બધા માને ને એવી રીતે કહેતા હોય. એટલે આમાંથી હવે 5 પાંદવાળું છે ને ગોતવાનું છે, જોઈએ અમને કેટલીક વારમાં જડે છે કે નહીં. તો હાલો ગોતી થોડુંક. તો ફેમિલી જોવો, હું ઝાડ ઉપર અહીં ચડ્યો હોઉં, ઝાડ ઉપર ચડી ગયો હોઉં, પણ અમે કયું ના ગોતી, પણ અમને ચડ્યું નહીં એટલે આમાંથી પાન. એટલે એમ કે આપણે ભાગસારી નથી, એટલે આ તો કહેવાનું હોય, બાકી કેમ હોય આપણને નથી ખબર. અને અમે જો આખાઈમાં બધે ગોઈતું, પણ બધી જગ્યાએ જોયું ને તો આવી રીતે આમ 3 પાંદવાળું જ છે, 5 પાંદવાળું નથી જડતું. એટલે જો અત્યારે ઝાડવા ઉપર ને એવી રીતે ચડ્યા, પણ કાંઈ ન જડ્યું, કાંઈ વાંધો નહીં. એ તો આમાં હોય તો જડી જાય, નકર ન જડે, ભાગમાં હોય તો જડે, નકર ન જડે. કોક માણા અમુક માણા હોય એને જડી જાય ડાયરેક્ટ, આમ ખ્યાલમાં આવી જાય કે અહીંયા 5 5 છે, પણ આપણે એ જડ્યું નથી. હાલો દર્શન કરી લઈ. ફેમિલી જો દર્શન કરવા જઈશી અને દર્શન કરી લઈ મહાદેવ ભોળાનાથના, કે અમારે અહીંયા તો મહાદેવ બેઠા પણ ઘણા વર્ષો થયા છે આ મંદિર બતાવી ગયું. તો જો આવી રીતના આમ કંઈક મંદિર છે, અને હવે ઝારીને એવું બધું દીધેલું છે, તો આપણે ઝારીને એવું ખોલી આવે. તો પેલા અહીંયા પૈગે લાગી લઈ અને હવે અંદર જાય આપણે. તમને બધાને અંદર જમીનની અંદર કીધું છે, જો જમીનની અંદર તમને બધાને બતાવું. જો આવું મંદિર છે મહાદેવનું, અને જમીનની અંદર છે આખું. કેટલું ઊંડું છે અંદરથી જોઈ ગયું. એટલે જો આવું કંઈક મંદિર છે, અને અહીંથી હે ને જે આપણે બોલીને એ બધો અવાજ જો તમને બધાને આમ ગુંજતો હોય છે કે આમાં હે ને અવાજ એવી રીતે થઈ જાય આવી રીતના. તો આવું મંદિર છે, અને આવું દર્શન કરવાનું છે. દર્શન કરી લઈ, પૈકી લાગી લઈ બધા. હવે તો ફેમિલી જો દર્શન કરી લીધા છે, ને અત્યારે છે ને અહીંયા અમારા ગામના બેન ને એ બધા આવ્યા હતા, એટલે અહીંયા આરતી ને એવું કર્યું ને, તો વારો આવી ગયો આપણો કે આપણે આરતી લઈ લીધી. અત્યારે અહીંયા આરતી કરી ને અમારા ગામના બેન એને તે આરતી અમે લઈ લીધી. અત્યારે સારું કહેવાય કે અમને આરતી લેવા જઈ રહી એમ. તો બસ હવે છે ને અહીં થોડુંક તમને સેનિમેટિક લઈ લઈને આપણે તમને બધાને બતાવી કેવું છે. તો ફેમિલી જો હવે હે ને બધી મહાદેવ દર્શન થઈ ગયા છે ને, કે વાડીએથી ફોન આવી ગયો છે કે બેનનો એનો ફોન આવ્યો હતો કે હવે વાડીએ વૈયાવો કહે હતા કે વરસાદ અંધાર્યો છે આંબોલી બાજુ. એટલે તો બસ આવું ભાગવાનું છે વાડીએ, અને બસ અહીંનું તો મંદિર આવું જ હતું અમારું, કે અમારા ગામમાં એક મંદિર છે ને એક અહીંયા મંદિર છે, 2 મંદિર છે. એટલે આ જૂનું મંદિર છે, ઓલું ગામમાં બનાવ્યું છે નવું મંદિર છે, ત્યાં આપણે ઓલા સોમવારે જાહી. તો બસ અહીંયા પૈકી લાગી લીધું ને દર્શન કરી લીધા છે ને હવે ભાગવાનું છે વાડીએ. તો હાલો ભાગી વાડીએ. ફેમિલી જો આવી ગયા છીએ વાડીએ, અને હવે મારા ભાઈને તો હું જોતું હોય રામ જાણે, વાહ વાયા જ રેખડા જઈ હોય. તો બસ જો વાડી આવી ગયા છે ને, હવે અંદર તો હું હાલતું હોય તમને બપોર વસારે જમવા ટાણે બતાવું હું જમવામાં હું બનાવેલું છે. તો હજી કંઈ નક્કી નથી, એટલે હાલો તો વિડીયોમાં બધા બન્યા રહ્યો. તો ફેમિલી જો અમારે હે ને આજે બપોરે અત્યારે વાસણા દાદાને લાપસી અને તલવટ બે આવી રીતે આમ ઝારવાનું ને એવું હોય કે વાસણા દાદાને આ બધું આમ પહેલેથી કરી આવી, એટલે આવી રીતના આમ અમારે છે. અને જો અત્યારે આમાં લીધી છે લાપસી, અને આમાં છે તલવટ, અને અહીંયા વાસણા દાદાનો દીવો, કે અમારે આમ ફોટો ને એવું કાંઈ નથી રાખ્યું, એટલે ખાલી અહીં વાડીએ છે એટલે તો આવું પાટલા ઉપર દીવો ને વાસણા દાદાને આવી રીતે આમ આગેથી આપણે નમી લઈએ એટલે હાલે. એટલે જો વાસણા દાદાને લાપસી ને એવું બધું ધરવાનું છે, એ ધરી જ દઈને એવું બધું કરી દઈએ, અગરબત્તી ને એવું કરી લઈ, દીવો ને એવું, પછી તમને બધાને મળીએ. ફેમિલી જો વાસણ આ લાપસી અને તલવટ ને એવું બધું જારી લીધું ને બધા જો અત્યારે ધૂપ દીવાન બધું થઈ ગયું છે.
તો વાસરા દાદા આપણે હાજા નવરો રાખે અમારા આખા ઘરને, બીજું શું હોય. અને બસ હવે બેન જમવામાં અત્યારે બની ગયું છે અને અત્યારે બેન છાશ ને એવું બધું બનાવે છે કે છાશ તો પીવા જોવે જ એટલે. તો બસ હવે હે ને પપ્પાને એ બધે દર્શન કરવાના છે તો કરી લઈ. તો ફેમિલી જો હવે હે ને અમારે અત્યારે જ આ તલવટ ગયો ને, આ તલવટ એ ઉડાડવાનો છે ફરતાય છે કે અહીંથી લઈને ડાયરેક્ટ ઠેઠ વાં સુધીનું. ચાલો હવે હે ને તલવટ ઉડાડવાનો છે, હું ઉડાડી દઉં ખા ફરતી બાજુ ફરતા સીધે ઉડાડવાનો છે ને પછી જવાનું છે ઘરે, કે ઘરે ઉડાડવાનો છે. એટલે ચાલો હવે તલવટ ઉડાડી દઈ, કે ફરતી બાજુ ઉડાડી દઈને તો મમ્મી એમ કહેતા હતા કે વાસડા દાદા ધ્યાન રાખે, કોઈ દી નાગ ને એવું ન આવવા દે, એટલે ચાલો અને ઉડાડી દઈ. તો ફેમિલી જો હાંજ પડવાની તૈયારી થઈ ગઈ છે, દી આથમી ગયો છે ને એવું બધું થઈ ગયું છે ને વાગી ગયા છે 6:30 થઈ ગયા છે. ગા ધોવી છે ને એવું બધું કરવું છે. તે પહેલાં હજી તમને બધાને કહી દઉં કે તમને હંમેશા કપડાં આવડાય બદલાઈ નાખ્યા. તો ભાઈ વાડી આવી આવવાનું એટલે પછી વાડીનું કામ હોય ને એટલે વાડીના પાછા કપડાં પહેરી લીધા. શું કામ કે ગાયું છોડવાની હતી ને ગાયું સારવાની હતી, પણ વરસાદ આવી ગયો ને એટલે પછી કપડાં એમને પહેરી રાખ્યા. અને અત્યારે શું પ્રોગ્રામ હોય અમારે તો શું કરવાનું છે? માતાજીની લાપસી કરવાની છે. તો બેન વર્ગે તો કંઈક લાપસી થાય અને હજી બધું અંધારું છે. તો અંજવારા કરી લાઇટ બાઇટ ફૂલ કરી અને બસ હવે અત્યારે લાપસી કરવાની અમારે ખોડિયાલમાંની. તો હવે બધા હજી વિડીયોમાં બન્યા જ રહેજો કે હજી ખોડિયાલમાં લાપસી બનાવવાની. તો લાપસીને એવું બધું બનાવશે હવે બેન, એ તમને બધાને બતાવીશ. બપોરે નહોતું બતાવ્યું પણ અત્યારે બતાવીશ. ચાલો બધા વિડીયોમાં કન્ટિન્યુ બધા બન્યા રહેજો. તો ફેમિલી જો હવે અત્યારે છે ને અમારા બેન લાપસી બનાવવા વર્ગી ગયા છે. તો જો ખોડિયારમાં લાપસી બનાવે છે. કમેન્ટ કરી દેજો ખોડિયારમાં. હા, જય ખોડિયારમાં લખી નાખજો એમ. બેન એમ કહે છે કે એવી રીતે કોમેન્ટ કરજો એમ. તો જો હાલો લોટ ને એવું બધું સરાઈ જાય પછી તમને બતાવું કે લાપસી કેવી રીતે બનાવે છે. પહેલી વાર બનાવું, હજી કોઈ દી બનાવી નથી એટલે પહેલી વાર જ બનાવું. લાપસી બપોર બનાવી હતી, કેવી બની હતી? બપોરે મસ્ત બની હતી. બપોરે પહેલી વાર જ બનાવી હતી. બેન બધી પહેલી વાર જ કરે, કઈ વાંધો નહીં. હાલો લાપસી બને તો તમને બધાને બતાવી. તો જો ફેમિલી પાણી તો ઉકળી ગયું છે અને હાંચી બહાર પડી છે, વરસાદ ચાલુ છે એટલે બહાર જાતી નથી. તો મોહતાથી આપણે ઉપયોગ કરી લઈ. હાથથી ન કરાય, નકર હાથ ભરી જાય. આ છે ઘરનું પાણી. જો આમાં કાકરી ને એવું હોય ને, જો કુસા ને એવું થોડું થોડું હોય ને, જો આવું દેખાય જ તમને. એટલે જો હજી હવે મૂકીને પાછું આ નાખી જ દેવાનું. થોડુંક પાણી વધી ગયું એમ થતું હોય છે કે આખો વાટકો ભર્યો, અડધો કીધો તો પણ એમાં થોડોક ગર આવ્યો ને એટલે પછી પાણી થોડુંક વધી ગયું. નકર અડધો વાટકો જ પાણી હોય. હવે આપણે આ લોટ છે ભડકું ઈ આમાં નાખી દઈ, પાણી ઉકળી જાય એટલે. એટલે બી છે મારું બરી જાય. આમાં થોડું ઘી નાખ દઈ. આમાં કાણા કરી નાખી થોડાક. હવે ઢાંકી દઈએ આને 15-20 મિનિટ ધીમા તાપે ઢાંકી દઈએ. તો હવે લાપસી થઈ ગઈ છે, પણ આપણે 15-20 મિનિટ થઈ ગઈ છે. તો જોઈ લઈ કે લાપસી થઈ ગઈ છે કે નહીં બરાબર. જો આવી રીતે હોય હલાવવાની, બરાબર જ લાગે છે. બપોરે થઈ હતી એવી. થઈ ગઈ છે બરાબર. થોડું ઘી નાખવું જોઈએ, થોડું ઘી નાખવું જોઈએ એટલે થઈ જાય અસલ છૂટી છૂટી કરી. ફેમિલી જો અત્યારે હે ને
ધૂપ દેવા બધું કરી નાખ્યું છે. અહીંયા માતાજીને ધૂપ દેવા બધું થઈ ગયા છે. અહીંયા ખોડિયારમાંનું બધું ધૂપ દેવા ને એવું બધું કરી નાખ્યું છે. તો તમને બધાને દર્શન કરાવી દો, દર્શન કરી લ્યો તમે બધા. તો જો અમારે ખોડિયારમાં દર્શન કરી લ્યો. ખોડિયારમાં લાપસી ને એવું કરવાનું હતું, બધું કરી લીધું. મેં જારી લીધું ને એવું કરી લીધું છે. હવે બધા પૈગે લાગી લે. મેં તો પૈગે લાગી લીધું છે. અને મારા નાની મને ફોન આલે ને એટલે બધા વાત કરે છે. તો હાલો મમ્મીને બધાને કઈ પૈગે લાગી લઈએ. તો ફેમિલી જો બધા હવે હે ને જમી લીધું ને પ્રસાદી લઈ લીધી ને લાપસી ને એવું બેને બનાવ્યું હતું. મસ્તીની મજા આવી ગઈ. બધાએ ખાઈ લીધું ને અત્યારે બધા હોઈ ગયા છે. જો અમારા બેન અહીંયા હોઈ ગયા છે અને બધા હોવાની તૈયારી, એટલે તો બધા હોઈ જ ગયા છે. અમે 2 જણા જાગી છીએ ને એવું બધું છે. તો બસ આજનો વિડીયો બસ અહીંયા સુધી જ છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. જય વાસડા દાદા લખવાનું ભૂલતા નહીં. મળી પાછા આપણે એક નવા વ્લોગમાં. તો આવું બધા જય માતાજી. બાય બાય.